મૂર્ખ મિત્ર વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. તે લાંબા સમય પહેલા થયું હતું. એક રાજ્યમાં રાજાનું શાસન હતું. એક દિવસ એક જાદુગર એક વાંદરાને તેના દરબારમાં લાવ્યો. તેણે વાંદરાના યુક્તિઓ બતાવીને રાજા અને બધા દરબારીઓને ખુશ કર્યા. વાંદરો જાદુગરના દરેક આદેશનું પાલન કરતો હતો. જાદુગર જે કંઈ બોલ્યો, વાંદરાએ એ જ કર્યું. તે આજ્ઞાકારી વાનર રાજાને ખુશ કરી ગયો. તેણે સારી કિંમત ચૂકવીને બટલર પાસેથી વાંદરો ખરીદ્યો. રાજા સાથે થોડા દિવસ રહ્યા પછી વાંદરો તેની સાથે સારો થઈ ગયો. તેણે રાજાની દરેક વાતનું પાલન કર્યું. તે રાજાના ઓરડામાં રહીને તેની સેવા કરતો. વાંદરાની પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ જોઈને રાજા પણ ઘણો ખુશ થયો. તે તેના સૈનિકો અને સંત્રીઓ કરતાં વાંદરાને વધુ વિશ્વાસ અને મૂલ્ય આપવા લાગ્યો. સૈનિકોને આ વાતનું ખરાબ લાગ્યું, પરંતુ તેઓ રાજાને કંઈ કહી શક્યા નહીં. એક બપોરનો સમય હતો. રાજા પોતાના બેડરૂમમાં આરામ કરી રહ્યો હતો. નજીકમાં ઊભેલો પંખો વાંદરાને ઉડાડી રહ્યો હતો. થોડી વાર પછી રાજા ગાઢ નિંદ્રામાં પડ્યો. વાંદરો ત્યાં ઊભો રહીને પંખો ફૂંકતો રહ્યો. ત્યારે ક્યાંકથી એક માખી આવીને રાજાની છાતી પર બેસી ગઈ. જ્યારે વાંદરાની નજર માખી પર પડી તો તેણે પંખાને હલાવીને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. માખી ઉડી ગઈ, પણ થોડા સમય પછી તે પાછો આવ્યો અને રાજાની છાતી પર બેસી ગયો. માખીને ફરી આવતી જોઈને વાંદરો ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે માખી તરફ જોયું અને નજીકમાં પડેલી રાજાની તલવાર ઉપાડી અને પૂરી તાકાતથી માખી પર હુમલો કર્યો. માખી ઉડી ગઈ, પરંતુ તલવારના જોરદાર પ્રહારથી રાજાની છાતીના 2 ટુકડા થઈ ગયા અને રાજાએ જીવ ગુમાવ્યો. બોધ: મૂર્ખ મિત્ર કરતાં બુદ્ધિશાળી દુશ્મનને પ્રાધાન્ય આપવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.